હેલો એવરીવન, નમસ્કાર. કમૂરતા આ શબ્દ આપણે દરેકે કોઈ વાર સાંભળ્યો હશે કે સાંભળતા હશું જ, અને એવું પણ સાંભળીએ છીએ કે કમૂરતા પછી મુહૂર્ત કરીશું, અત્યારે કમૂરતા ચાલે છે, કમૂરતા પહેલાં પ્રસંગ કરી લઈએ, વગેરે વગેરે, જે હાલમાં ચાલી રહ્યા છે. તો આ કમૂરતા છે શું? તમે કહેશો કે કમૂરતા ચાલતા હોય ત્યારે કોઈ શુભ કાર્ય થઈ શકે નહીં. યસ, તમે રાઈટ છો. પરંતુ આ પણ એક સમજવા જેવી બાબત છે. હિન્દુ શાસ્ત્ર મુજબ કમૂરતા હોય તે સમય દરમિયાન કોઈ શુભ કાર્ય થઈ શકે નહીં, અને તે એક વર્ષમાં 2 વાર આવે છે, જેને ધનુર્માસ કે ખરમાસ પણ કહેવાય છે. જ્યારે સૂર્ય ધન રાશિમાં હોય ત્યારે અને બીજો મીન રાશિમાં આવે ત્યારે. હાલમાં સૂર્ય ધન રાશિમાં છે, તો તેના વિશે વાત કરીએ. તમે કોઈ દિવસ વિચાર્યું છે કે અમદાવાદમાં રહેતા હોય તો કમૂરતા નડે, પણ નવસારી મુંબઈમાં રહેવાવાળા અને ત્યાં પ્રસંગ કરવાવાળાને ના નડે? એવું પણ હોય છે, અને આ એક ધાર્મિક કારણ છે. આ જાણવા પહેલાં આ માસને ખરમાસ કેમ કહેવાય છે તે વિશે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, સૂર્ય ભગવાન સંસારનું ભ્રમણ કરતાં કરતાં તે 12 રાશિમાં પણ ફરે છે. જ્યારે તે ધન રાશિમાં આવે છે ત્યારે સૂર્ય ભગવાન પોતાનું બળ ગુમાવે છે, અને ત્યારે સૂર્ય ભગવાને તાપી નદીમાં ઘોડાને પાણી પીવડાવવા માટે પોતાનો રથ ઊભો રાખ્યો. પરંતુ જો રથ ઊભો રહે તો ભગવાન પણ ઊભા રહે, અને જો ભગવાન ઊભા રહે સૂર્ય સ્થિર થયા કહેવાય, અને જો સૂર્ય સ્થિર થાય તો આખી દુનિયા સ્થિર થઈ જાય અને સૃષ્ટિનો નાશ થઈ જાય. માટે તે સમયે સૂર્યનો રથ ચલાવવા ખર એટલે કે ગધેડાનો સહારો લીધો, અને તેથી આ માસને ખરમાસ પણ કહેવાય છે. આમ જ્યારે સૂર્ય ભગવાન ભારતની ઉત્તર દિશાથી આવતા હતા ત્યારે વચ્ચે તાપી નદીમાં 1 મહિનો ઘોડાને પાણી પીવડાવવા ઊભા રાખ્યો. તેથી તાપી નદીના ઉપરના સ્થળોને કમૂરતા લાગે છે. એટલે કે ઉત્તર ભારત, ઉત્તર ગુજરાત વગેરેને પણ કમૂરતા લાગે છે. તાપી નદીના નીચેના ભાગને કમૂરતા નડતા નથી. એટલે કે દક્ષિણ ભારત, મુંબઈ, નવસારી, વલસાડમાં રહેતા હોય તેઓ ચિંતા વગર પ્રસંગો કરી શકે છે. તેમને દર વર્ષે મકર સંક્રાંતિના 8 દિવસ પહેલાં જ કમૂરતા લાગે છે. આ શાસ્ત્રમાં લખેલી વાત છે. આ વાત સાથે કોઈ સંમત ના પણ હોય, તેથી દરેકે આ વાત માની લેવી જરૂરી નથી. આ તો અત્યારે કમૂરતા ચાલી રહ્યા છે તેના વિશે અભ્યાસ કર્યો, તો આ માહિતી મળી અને આપની સાથે શેર કરી.